ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના તાસમાં બહુપદી કોને કહેવાય શીખ્યા, બહુપદીની ઘાત એટલે શું એ ભણ્યા, બહુપદીના શૂન્યો એટલે શું એ બધું આપણે જોઈ ગયા છીએ. હવે આજે આપણે જોઈશું બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ શું થાય. આ મુદ્દામાં આપણે જોઈશું કે બહુપદીના જુદા જુદા પ્રકારની બહુપદીના આલેખો કેવી રીતે દોરી શકાય અને આલેખ પરથી બહુપદીના શૂન્યોની સંખ્યા તરત જ કેવી રીતે શોધી શકાય એ આપણે જોવાના છીએ. હવે આપણે વાત કરીશું એક ઘાત બહુપદીની એટલે કે સુરેખ બહુપદીની, બીજી વાત કરીશું દ્વિઘાત બહુપદીની અને ત્રીજી ત્રિઘાત બહુપદીની વાત કરીશું. આ બધી જુદા જુદા પ્રકારની બહુપદીઓના આલેખો કેવા મળી શકે, એમના આકાર કેવા હોય, આલેખ પરથી બહુપદીના શૂન્યો કેવી રીતે શોધી શકાય એ આપણે ચાલો જોઈએ. તો પહેલાં વાત કરીએ કે બહુપદીનું શૂન્ય છે શું. ફરી એકવાર જોઈ લઈએ બહુપદીનું શૂન્ય એટલે શું. બહુપદીનું શૂન્ય એટલે શું? તો બહુપદીનું શૂન્ય એટલે તમારી બહુપદીમાં જે ચલ હોય એ ચલની એવી કિંમત કે જે કિંમત મૂકતો આખી બહુપદી શૂન્ય થઈ જાય, આખી બહુપદીની કિંમત શૂન્ય થઈ જાય તો એ કિંમત જે તમે મૂકી એને કહેવાય બહુપદીનું શૂન્ય. દાખલા તરીકે સમજો તમે 2x + 1 છે, 2x + 1 આ તમારી બહુપદી છે. ચલો આ બહુપદીમાં ચલ કયો? તો ચલ છે x. હવે આ બહુપદીને આપણે px વડે દર્શાવી શકીએ, બરાબર, જેમાં કૌંસની અંદર ચલ લખવામાં આવે છે. એટલે તમારી બહુપદીમાં જે ચલ હોય એને અહીંયા કૌંસમાં લખવાનું, એટલે આખી બહુપદી આ રીતે વ્યવસ્થિત લખી શકાય px = 2x + 1. હવે આ બહુપદીનું શૂન્ય કયું હશે? તો શૂન્ય એટલે શું બરાબર સમજો. બહુપદીનું શૂન્ય એટલે ચલની એવી કિંમત કે જે કિંમત મૂકતો આખી બહુપદી શૂન્ય થઈ જાય. આ px છે કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો એવી જે ચલની કિંમત હોય એને બહુપદીનું શૂન્ય કહેવાય. હવે તમે જોઈ શકો છો આ બહુપદીમાં હું x ની એવી એક કિંમત મૂકું કે જેથી આખી બહુપદી શૂન્ય થઈ જશે. ચલો હું x ની જગ્યાએ સમજજો, હું x = 1 મૂકું. ચલો 1 મૂકીએ તો આમાં હું x ની જગ્યાએ 1 મૂકું તો આવું થાય px = x ની જગ્યાએ 1 મૂકીએ એટલે p1 = x ની જગ્યાએ 1 મૂક્યું 2 + 1 તો સાદું રૂપ આપતો બહુપદીની કિંમત મળશે 2 × 2 + 1 એટલે કેટલી મળશે? 3. ચલો હવે મને કહો x = 1 મૂક્યું એટલે બહુપદીની કિંમત શૂન્ય થઈ ના થઈ? તો આ x ની કિંમત જે તમે મૂકી હતી એ બહુપદીનું શૂન્ય કહેવાય નહીં. ફરીથી બરાબર સમજો બહુપદીનું શૂન્ય એટલે શું. બહુપદીનું શૂન્ય એટલે x ની એવી કિંમત કે જે કિંમત તમે બહુપદીમાં મૂકો એટલે આખી બહુપદી કેટલી થઈ જવી જોઈએ? શૂન્ય થઈ જવી જોઈએ. તો એ કિંમતને બહુપદીનું શૂન્ય કહેવાય. આપણે 1 મૂકીને ચેક કર્યું તો બહુપદીની કિંમત શૂન્ય ના થઈ એટલે 1 એ બહુપદીનું શૂન્ય નથી. ચલો હું બીજી એક કિંમત મૂકું, x = -1/2 મૂકીએ. શું મૂકીએ? x = -1/2 અને હવે ચેક કરીએ કે બહુપદીની કિંમત કેટલી મળે છે. તો ચલો -1/2 મૂકીએ તો x ની જગ્યાએ -1/2 મૂકીએ. આમાં x ની જગ્યાએ -1/2. ચલો અહીંયા x ની જગ્યાએ -1/2 મૂકી દઉં +1. હવે તમે જોઈ શકો છો સાદુરૂપ આપો આ 2 ઉડી જાય તો શું વધ્યું? -1 + 1 એટલે શું થઈ ગયું? 0. તો તમે જુઓ x = -1/2 મૂકતો બહુપદીની કિંમત
શૂન્ય મળે છે. તો આપણે કહી શકીએ કે આ બહુપદીનું શૂન્ય -1/3 છે. બરાબર. શૂન્ય એટલે સમજણ પડી? શૂન્ય એટલે ચલની એવી કિંમત કે જે તમે બહુપદીમાં મૂકો છો અને આખી બહુપદીની કિંમત શૂન્ય થઈ જાય છે. જવાબ આવે છે શૂન્ય. તો એ જે તમે કિંમત મૂકી હતી, ચલની તમે જે કિંમત મૂકી હતી કે જેના માટે બહુપદી શૂન્ય થઈ જઈ, બહુપદીનું મૂલ્ય શૂન્ય મળ્યું, તો એ કિંમતને કહેવાય બહુપદીનું શૂન્ય. બહુપદીનું શૂન્ય કહેવાય. ચલો હવે એક ઘાત સુરેખ બહુપદી, આ સુરેખ બહુપદી જ હતી, પણ હવે આપણે ત્રણેય બહુપદીઓ માટે જોઈએ કે એના શૂન્યો કેટલા હોઈ શકે, અને આલેખ પણ આપણે દોરીને એકવાર ચેક કરીશું. ચલો જુઓ. ચલો સૌથી પહેલા વાત કરીએ એક ઘાત બહુપદી. એક ઘાત બહુપદી એટલે જેને આપણે સુરેખ બહુપદી કહીએ છીએ. ચલો સુરેખ બહુપદી હોય એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય? સુરેખ બહુપદી કેવા પ્રકારે લખી શકાય? તો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ થાય, વ્યાપક સ્વરૂપ થશે px બરાબર ax વત્તા b. આવી સુરેખ બહુપદી હોય કે જેમાં ax વત્તા b સ્વરૂપે લખી શકાય. એમાં a એક વાસ્તવિક સંખ્યા છે, b પણ વાસ્તવિક સંખ્યા છે. a અને b શું છે? વાસ્તવિક સંખ્યા. એટલે આ રીતે લખાય a b belongs to r. r એટલે વાસ્તવિક સંખ્યા ગણ. a અને b ની કિંમત કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. અને ખાસ શરત આ લખવાની કે સુરેખ બહુપદી હોય એક ઘાત બહુપદી, તો ચલના આગળ જે સહગુણક હોય, સહગુણક એ ક્યારે શૂન્ય હોય નહીં. એ શૂન્ય હોવો જોઈએ નહીં. શૂન્ય સિવાય કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, શૂન્ય હોઈ શકે નહીં. તો ખાસ ધ્યાન રાખજો, સુરેખ બહુપદી હોય એમાં વ્યાપક સ્વરૂપ આ રીતે લખાય. સુરેખ બહુપદી નું શૂન્ય કેટલું હોય? તો સુરેખ બહુપદીનું શૂન્ય -b ભાગ્યા a જેટલું થાય. -b ભાગ્યા a જેટલું થાય. હવે આપણે ચેક કરીએ, એક આલેખ દોરીને ચેક કરીએ કે સુરેખ બહુપદીનું શૂન્ય -b ભાગ્યા a થાય છે. અને આલેખ ઉપરથી આપણે બહુપદીનું શૂન્ય શોધવાનો પ્રયત્ન કરીએ. ચલો એક સહેલો આલેખ દોરીએ. ચલો હું આ કાઢી નાખું અને એક સહેલો આલેખ દોરીએ, અને આલેખ દ્વારા આપણે શૂન્ય શોધીએ. ચલો હું આલેખ દોરું છું. px બરાબર x ઓછા 3 નો આલેખ દોરો. ચલો જુઓ, આ એક સુરેખ બહુપદી છે. ચલો એનો આપણે આલેખ દોરીએ. તો આલેખ દોરવા માટે આપણી પાસે x અક્ષ પરની કિંમતો અને y અક્ષ પરની કિંમતો જોઈએ. હવે એ કિંમતો આપણે આ બહુપદી પરથી મેળવીએ. તો જુઓ, ધ્યાન રાખો, આપણે આલેખ દોરીશું. એ આલેખ કોનો દોરીશું? તો x અક્ષ ઉપર x ની કિંમતો લઈશું, ચલની કિંમતો, અને y અક્ષ ઉપર બહુપદીની કિંમત લઈશું. બહુપદીની કિંમત px, જે આપણા માટે શું બની જશે? y અક્ષ. હવે સૌથી પહેલા તો કેટલાક બિંદુઓ મેળવી લઈએ. આલેખ દોરવા માટે જે બિંદુની જરૂર છે એ બિંદુઓ મેળવી લઈએ. તો જુઓ, આ રીતે આપણે એક કોઠો બનાવી દઈએ. x ની જુદી જુદી કિંમતો આપણે મૂકીશું, અને x ની જુદી જુદી કિંમતો મૂકતો બહુપદીની કિંમત એટલે px ની કિંમત શું મળે છે એ લખીશું. અને આ px કે જેને આપણે y અક્ષ ઉપર લેવાના છીએ, px ને y અક્ષ ઉપર લઈશું. ચલો હવે જુદી જુદી કિંમતો મૂકી જોઈએ. ચલો તમે જુઓ,
ચલો સૌ કોઈ પણ કિંમત તમે મૂકી શકો x ની. ચલો હું x ની કિંમત લઉં 1. x ની કિંમત કેટલી લઉં? 1 લઉં. તો તમે જુઓ આ બહુપદીમાં x બરાબર 1 મૂકતો બહુપદીની કિંમત કેટલી મળે છે? તો x ની જગ્યાએ 1 મૂકીએ તો 1 ઓછા 3 એટલે કેટલું મળશે? -2. x બરાબર 1 લેતો px બરાબર શું મળે છે? -2. ચલો બીજી કિંમત લઈએ. હવે કોઈ પણ લઈ શકો તમે, કોઈ પણ કિંમત લઈ શકો. ચલો હું માઈનસમાં લઉં, -1. x બરાબર -1 લઉં તો px કેટલી મળશે? -4. x બરાબર -1 લીધું અને એ કિંમત આ બહુપદીમાં મૂકી તો px ની કિંમત કેટલી મળી? -4. એટલે કે x બરાબર -1 મૂકતો -4 મળે છે. ત્યારબાદ ચલો બીજી કોઈ કિંમત લઈ લઈએ. હું શૂન્ય લઈ લઉં. બરાબર, બધા પ્રકારની લઈ લીધી, ધન લીધી, ઋણ લીધી, શૂન્ય કોઈ પણ લઈ શકો તમે. ચલો x બરાબર 0 મૂકીએ તો બહુપદીની કિંમત કેટલી મળશે? x બરાબર 0 મૂકી દો તો બહુપદીની કિંમત આવશે -3. તો આ રીતે બહુપદી ઉપરથી આપણે કોષ્ટક બનાવ્યું. એક કોષ્ટકમાં આપણને બિંદુઓ મળી ગયા. હવે આ બિંદુઓને આલેખમાં દર્શાવીશું એટલે આપણો આલેખ તૈયાર થઈ જશે. ચલો હવે આ બિંદુઓને આલેખમાં દર્શાવી દઈએ. તો જુઓ પહેલું બિંદુ x ની કિંમત 1 તો y અક્ષ ઉપર કેટલું લઈશું? -2. x અક્ષ ઉપર 1 લો, y અક્ષ ઉપર -2 લો તો એ બિંદુ કઈ જગ્યાએ મળશે? તો ચલો આ x અક્ષ છે એના ઉપર 1 અને y ઉપર -2 એટલે અહીંયા તો આ 1 અને -2 અહીંયા બિંદુ મળશે. કેવો મળશે? અહીંયા તમે જોઈ શકો છો કે આ બિંદુ કયું છે? 1 અને -2. ચલો આ મળી ગયું, પહેલું બિંદુ આવી ગયું. ચલો બીજું બિંદુ દર્શાવો. -1 -4. x અક્ષ ઉપર -1 એટલે આ રહ્યું અને y અક્ષ ઉપર -4 એટલે અહીંયા રહ્યું. આ બંને અહીંયા મળશે એટલે અહીંયા આપણને બિંદુ મળ્યું જે બિંદુ છે -1 -4. ચલો ત્રીજું બિંદુ દર્શાવીએ. 0 3. x અક્ષ ઉપર 0, y ઉપર -3 તો x ઉપર 0 એટલે આ રહ્યું, y ઉપર -3 અહીંયા રહ્યું એટલે અહીંયા બિંદુ મળી જશે. આ બિંદુ છે 0 -3. બરાબર. તો આ રીતે આપણને ત્રણ બિંદુઓ જે આપણે મેળવ્યા હતા એ દર્શાવી દીધા. ચલો હવે એને આપણે જોડી અને આલેખ પૂરો કરીએ. ચલો તમારો આલેખ આવો મળ્યો, તમે જોઈ શકો છો. ત્રણેય બિંદુને જોડતો એક સીધી રેખા મળી, સુરેખા મળી, સીધી રેખા. હવે આ આલેખ પરથી બહુપદીનું શૂન્ય શોધીએ. તો જુઓ બહુ સહેલું છે, આટલું યાદ રાખવાનું. કોઈ પણ પ્રકારની બહુપદી હોય, પછી એ એક ઘાત બહુપદી હોય, દ્વિઘાત હોય કે ત્રિઘાત હોય, આલેખ ઉપરથી તરત જ કોઈ પણ જાતની ગણતરી વગર આલેખ જોઈને સીધી તમે શૂન્યની સંખ્યા શોધી શકો છો. શૂન્ય કયું છે એ પણ શોધી શકાય. તો જુઓ એના માટે ખાલી આટલું જ યાદ રાખજો. તમારી બહુપદીનો આલેખ, આ બહુપદીનો આલેખ છે, સીધી રેખા મળી તે. તમારી બહુપદીનો આલેખ x અક્ષને જે બિંદુમાં છેદતો હોય એ બિંદુ આગળ x યામની જે કિંમત હોય એ તમારી બહુપદીનું શૂન્ય. બરાબર. ફરીથી એકવાર કહું, તમારી બહુપદીનો આલેખ x અક્ષને જે બિંદુએ છેદતો હોય એ બિંદુનો x યામની કિંમત એ તમારા બહુપદીનું શૂન્ય કહેવાય. એટલે બહુપદીનું શૂન્ય આલેખ પરથી તરત મળી જાય. અને બીજી વાત, બહુપદીના શૂન્યોની સંખ્યા શોધવી હોય તો કે ભાઈ આ બહુપદી છે એને કેટલા શૂન્યો મળશે, તો એ પણ સિમ્પલ છે. તમારી બહુપદીનો આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદતો હોય એટલો
બહુપદીનો શૂન્યોની સંખ્યા થાય એટલો બહુપદીનો શૂન્યો હોય. તો ચલો આ સુરેખ બહુપદી છે એનો આલેખ દોર્યો. હવે શૂન્ય શોધવું છે મારે. તો જુઓ તમે કે આ બહુપદીનો આલેખ x અક્ષને કયા બિંદુમાં છેદે છે? તો અહીંયા છેદે છે. આ બિંદુ એટલે કયું બિંદુ? ચલો એ બિંદુની કિંમત લખીએ. તો આ બિંદુ એટલે જેનો x યામ 3 છે અને y યામ કેટલો છે? 0. બરાબર. તો હવે 0 મળી જાય. તમારી બહુપદીનો આલેખ x અક્ષને જે બિંદુમાં છેદે છે એનો x યામ કેટલો છે? તો x યામ છે આ x યામ છે. x યામ કેટલો મળે છે? 3. તો આ બહુપદીનું શૂન્ય કેટલું થશે? 3 થશે. સરળતાથી આલેખ પરથી તમે શોધી શકો છો. ચલો આ બહુપદીનું શૂન્ય થશે 3. ચેક કરીએ આપણે, બીજી રીતે પણ ચેક કરીએ. આલેખ પરથી બહુપદીનું શૂન્ય બહુપદીનું શૂન્ય 3. બરાબર. અને શૂન્યોની સંખ્યા કેટલી? તો શૂન્યોની સંખ્યા 1. શૂન્યોની સંખ્યા તમારો બહુપદીનો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક જ બિંદુમાં છેદે છે એટલે શૂન્યોની સંખ્યા 1 થાય. શૂન્યોની સંખ્યા 1 કારણ કે આલેખ એક જ બિંદુમાં છેદે છે એટલે શૂન્યોની સંખ્યા 1 અને એ એક શૂન્ય કયું? તો 3. બરાબર. ચલો હવે આપણે બીજી રીતે ચેક કરીએ કે ભાઈ આ એક ઘાત બહુપદીનું શૂન્ય આપણે આલેખ ઉપરથી લાવ્યા 3 એ સાચું છે કે નહીં ચેક કરીએ. તો ચેક કરી શકાય. ચલો તમારી બહુપદી છે px = x - 3. હવે તમે એમાં x ની કિંમત જે શૂન્ય મળ્યું એ મૂકી દો, 3 મૂકી દો. તો x = 3 મૂકતો, ચલો આમાં હું 3 મૂકી દઉં x ની જગ્યાએ. તો p3 = x ની જગ્યાએ 3 મૂકી દઉં તો શું મળ્યું છે? 0. અને હમણાં જ આપણે કહ્યું હતું કે x ની જે કિંમત માટે બહુપદી 0 થઈ જાય, બહુપદીનું મૂલ્ય 0 થાય એ x ની કિંમત બહુપદીનું શૂન્ય કહેવાય. એટલે આ બહુપદીનું શૂન્ય કયું છે? 3 છે, જે આપણે અત્યારે ચેક કર્યું. પછી આ રીતે પણ ચેક કરી શકાય. ત્રીજી રીત ચલો જુઓ. સુરેખ બહુપદીનું શૂન્ય માટે એક આવું સૂત્ર છે કે ભાઈ સુરેખ બહુપદીનું શૂન્ય બરાબર -b/a થાય. -b/a થાય. હવે -b/a, b અને a શું છે? તો b એટલે જે સુરેખ બહુપદી હોય એને આપણે વ્યાપક સ્વરૂપમાં આ રીતે લખીએ છીએ px = ax + b. તો b એ શું છે? અચળ પદ. b એ અચળ પદ છે. ચલો તમારી બહુપદીનું અચળ પદ કયું? -3. તમે જુઓ અહીંયા બાજુમાં લખો એટલે ખબર પડે. px = ax + b. ચલો જુઓ અહીંયા લખી દીધી. હવે તમે a ની b ની કિંમતો તરત લઈ શકો. a એટલે x નો સહગુણક, x ના આગળનો અંક સહગુણક. જે આમાં કશું નથી એટલે 1 તો હોય એટલે a ની કિંમત 1 અને b ની કિંમત કેટલી? તો જુઓ b ની કિંમત થાય -3. તો b = -3. હવે આ સૂત્ર દ્વારા આપણે સુરેખ બહુપદીનું શૂન્ય શોધી શકીએ. ચલો શોધીએ. -b, b એટલે -3 છે. b એટલે શું છે? -3 ભાગ્યા a એટલે 1. ચલો સાદું રૂપ આપો તો માઈનસ પ્લસ થઈ જાય અને છેદમાં 1 લખવાની જરૂર નથી એટલે કેટલું મળ્યું? 0 મળ્યું. તમે જુઓ આ સુરેખ બહુપદીનું શૂન્ય 3 છે. એ જ આપણે આલેખ દ્વારા પણ મેળવ્યું બહુપદીનું શૂન્ય 3 છે એવું. પછી આપણે
આ રીતે 3x બરાબર 3 બહુપદીમાં મૂકી અને જોયું તો બાકી બહુપદીની કિંમત 0 થઈ ગઈ એટલે x ની કિંમત જે આપણે બહુપદીમાં મૂકી હતી એ x ની કિંમત એટલે શું બની જાય બહુપદીનું 0 કહેવાય અને આ સૂત્ર દ્વારા પણ આપણે મેળવ્યું કે ભાઈ સુરેખ બહુપદીનું 0 શોધવાનું આ સૂત્ર છે એમાં b ની અને a ની કિંમત મૂકતો આપણને 0 કેટલું મળ્યું 3 મળ્યું તો આ રીતે બહુપદીનું 0 આપણે શોધી શકીએ છીએ ચલો આ જ રીતે દ્વિઘાત બહુપદીની અને ત્રિઘાત બહુપદીની આપણે વાત કરીએ એના આપણે આલેખો નહીં દોરીએ કારણ કે તમારે પરીક્ષામાં આલેખો દોરવાના પૂછાવાના નથી આ સમજવા માટે હતું કે આલેખ પરથી આપણે સરળતાથી બહુપદીના શૂન્યોની સંખ્યા તથા બહુપદીના શૂન્યો પણ શોધી શકીએ છીએ ચલો હવે સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી ત્રણેયનું આપણે એકી સાથે સમજી લઈએ એક કોઠો બનાવી લો એટલે સરળતાથી તમે સમજી શકો ચલો પહેલા હું લખીશ બહુપદીનો પ્રકાર બરાબર સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી ચલો લખી દઈએ બહુપદીનો પ્રકાર તો પહેલા આપણે વાત કરીશું સુરેખ બહુપદી પછી વાત કરીશું દ્વિઘાત બહુપદી અને પછી વાત કરીશું ત્રિઘાત બહુપદી બરાબર આ ત્રણ પ્રકારની બહુપદીઓનો જ અભ્યાસ તમારે કરવાનો છે ચલો પછી આપણે જોઈશું એનું વ્યાપક સ્વરૂપ આ બધી બહુપદીઓનું વ્યાપક સ્વરૂપ કેવું હોય એ જોઈશું ત્યારબાદ આપણે જોઈશું એના શૂન્યોની સંખ્યા કેટલી હોઈ શકે શૂન્યોની સંખ્યા અને છેલ્લે જોઈશું કે આ બહુપદીના આલેખ કેવા મળે બહુપદીનો આલેખ કેવો મળે આલેખ કેવો મળે આ જોઈશું ચલો હવે જુઓ કોઠા જેવું બનાવી દઈએ ચલો જુઓ અહીંયા ધ્યાન ચલો જુઓ પહેલા સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કેવું હોય તો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ હોય px બરાબર ax + b કેવું હોય ax + b જો a ની કિંમત 0 હોય નહીં કારણ કે સુરેખ બહુપદી છે એક ઘાત વાળી બહુપદી છે એટલે જે ચલના ઉપર એક ઘાત હોય એનો સહગુણક 0 હોવો જોઈએ નહીં એટલે a ≠ 0 હોય અને b અને a વાસ્તવિક સંખ્યાઓ હોય a b belongs to r પણ વાસ્તવિક સંખ્યામાં શૂન્ય પણ આવી જાય પણ a ની કિંમત શૂન્ય હોવી જોઈએ નહીં શૂન્ય સિવાય બીજી વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોઈ શકે ચલો હવે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કેવું હોય તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ હોય px બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c જો a ≠ 0 હોય અને a b c belongs to r હોય તો પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે ચલો પછી ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું હોય તો ત્રિઘાત બહુપદીમાં ચલના ઉપર 3 ઘાત હોય એવું પહેલા પદ આવશે એટલે px બરાબર ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d હોય આમાં પણ a ≠ 0 હોય અને abcd belongs to r હોય તો આ થઈ ત્રણ પ્રકારની બહુપદીના વ્યાપક સ્વરૂપની વાત ચલો હવે એના શૂન્યોની સંખ્યા તો જુઓ શૂન્યોની સંખ્યા માટે એટલું યાદ રાખવાનું સિમ્પલ યાદ રાખજો જેટલા ઘાતવાળી બહુપદી હોય એ ઘાત જેટલો બહુપદીને શૂન્યો વધુમાં વધુ હોઈ શકે એટલે કે એક ઘાતવાળી બહુપદી હોય સુરેખ બહુપદી એટલે એક ઘાતવાળી બહુપદી કહેવાય તો આ એક ઘાતવાળી બહુપદીના શૂન્યોની સંખ્યા હોય એક બહુપદીની જેટલી ઘાત હોય એટલી શૂન્યોની સંખ્યા વધુમાં વધુ હોઈ શકે એટલે આને એક શૂન્ય હોય
દ્વિઘાત બહુપદીમાં બહુપદીના ઉપર વધુમાં વધુ કેટલી ઘાત હોય? 2 હોય. તો એના શૂન્યોની સંખ્યા વધુમાં વધુ કેટલી હોય? 2 હોય. કેટલીક દ્વિઘાત બહુપદીઓ એવી આપણે ભણીશું કે જેમાં શૂન્યોની સંખ્યા 2 હશે, 1 પણ હશે અને શૂન્યોની સંખ્યા 0 હશે, એટલે કે શૂન્ય મળતું ના પણ હોય એવું એ બની શકશે. એટલે વધુમાં વધુ 2 હોઈ શકે, વધુમાં વધુ 2 હોઈ શકે, 2 થી વધારે હોય નહીં. કોઈ પણ બહુપદી હોય એ બહુપદીની જેટલી ઘાત હોય એનાથી વધુ ક્યારે શૂન્યોની સંખ્યા શક્ય નથી. તો વધુમાં વધુ 2 હોય. ત્રિઘાત બહુપદી હોય તો વધુમાં વધુ 3 હોઈ શકે, 3 થી વધારે શૂન્ય હોઈ શકે નહીં. 3 હોય એવું એ જરૂરી નથી, વધુમાં વધુ 3, જેનો અર્થ થાય કે ત્રિઘાત બહુપદીને 3 શૂન્ય હોય, કો તો 2 પણ હોઈ શકે અથવા 1 પણ હોઈ શકે અને 1 પણ ના હોય એવું એ બની શકે. વધુમાં વધુ 3 હોય. તો આ રીતે શૂન્યોની સંખ્યા મળી જાય. ચલો પછી આલેખ કેવો મળે? સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે? તો હમણાં જ આપણે દોર્યો હતો. કોઈ પણ સુરેખ બહુપદીનો તમે આલેખ દોરશો તો એ આલેખ તમને હંમેશા સુરેખા મળશે. કેવો મળશે? સુરેખા, સીધી રેખા જ મળે હંમેશા. ચલો પછી દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળી શકે? તો દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય મળે છે. પરવલય એટલે આવો આલેખ, પેરાબોલિક પરવલય, વક્ર જેવો આલેખ મળશે. હવે એમાં પણ 2 પ્રકારના આલેખ મળી શકે છે. એટલે ખાસ દ્વિઘાત બહુપદીમાં યાદ રાખજો, યાદ રાખવાનું કે તમારી દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે એમાં a એટલે શું છે? x² નો સહગુણક. હવે આ a ની કિંમત ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. જો a ની કિંમત ધન હોય એટલે કે ખાસ ધ્યાન રાખજો, જો a ધન હોય એટલે એની કિંમત 0 થી મોટી હોય તો એનો આલેખ કેવો મળશે? પરવલય તો ખરો, પણ ઉપર તરફ ખુલ્લો પરવલય. એટલે તમારો આ આલેખ આવો મળશે. ઉપર તરફ ખુલ્લો હોય, પરવલય હોય, પરવલયમાં આ પરવલય છે, પરવલયમાં એક સાઈડ બંધ કહેવાય, જ્યોથી વળાંક લે છે બંધ, અને આ ખુલ્લી બાજુ કહેવાય. તો એની કિંમત ધન હોય, એટલે તમારી દ્વિઘાત બહુપદીમાં પહેલું જ જે પદ હોય x² વાળું એનો સહગુણક એ ધન હોય તો એનો આલેખ ઉપર તરફ ખુલ્લો મળે છે. જો a > 0 હોય તો ઉપર તરફ ખુલ્લો પરવલય મળશે. પરવલય તો મળશે બંનેમાં, પણ ઉપર તરફ ખુલ્લો પરવલય મળશે. અને જો એની કિંમત ઋણ હોય એટલે કે પહેલું જ પદ ઋણ હોય, દાખલા તરીકે આવી બહુપદી હોય px બરાબર -2x² + 5x + 4. તમે આ બહુપદી જુઓ, દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીમાં તમે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો તો એની કિંમત કેટલી આવશે? -2, અને -2 એટલે ઋણ મળી, અને જો ઋણ મળે તો આલેખ કેવો મળશે? નીચે તરફ ખુલ્લો મળશે. આવો આલેખ મળી શકે છે. બરાબર. ચલો પછી ત્રિઘાત બહુપદીની વાત કરીએ તો ત્રિઘાત બહુપદીમાં આલેખ કેવો મળશે એ કંઈ ચોક્કસ કહી શકાય નહીં, કારણ કે એમાં જુદા જુદા પ્રકારના આલેખો મળતા હોય છે, જુદા જુદા આકારવાળા આલેખો મળતા હોય છે. એટલે એમાં આપણે કશું યાદ રાખીશું નહીં. તો આ આપણે એક ઘાત સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીના શૂન્યોના ભૌમિતિક અર્થની વાત કરી. આ ખાસ પુસ્તકમાં આપેલી જે માહિતી છે એ ખાસ સમજીને યાદ રાખવી. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને બોર્ડ ઉપર જુદી જુદી બહુપદીઓના આલેખો આપેલા છે.
હવે આ બહુપદીના આલેખો જોઈ અને નક્કી કરવાનું છે કે આ બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી હશે. પ્રત્યેક આલેખ માટે px ના શૂન્યોની સંખ્યા શોધો. px એટલે આપણી બહુપદી જેનો આપણે આલેખ દોરેલો છે. હવે એના શૂન્યોની સંખ્યા કેટલી થશે આલેખ જોઈને જ માત્ર નિરીક્ષણથી જ આપણે શૂન્યોની સંખ્યા શોધી શકીએ છીએ. તમને કહ્યું હતું, શીખવાડ્યું હતું કે આલેખ ઉપરથી શૂન્યની સંખ્યા શોધવી હોય તો ખાલી આટલું યાદ રાખવાનું, આટલું જ ધ્યાન રાખવાનું કે તમારી બહુપદીનો આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા બહુપદીના શૂન્યોની સંખ્યા હોય. એટલે કે તમારો આલેખ x અક્ષને જેટલા બિંદુઓમાં છેદતો હોય એ તમારા બહુપદીના શૂન્યોની સંખ્યા કહેવાય. હવે ઝડપથી આપણે કેટલાક મેં ઉદાહરણો લખ્યા છે એ આલેખોના બહુપદીના શૂન્યોની સંખ્યા. અને સ્વાધ્યાય 2.1 તમને 6 દાખલા આપેલા છે, 6 આલેખો આપેલા છે જેના શૂન્યોની સંખ્યા આપણે શોધી કાઢીએ. તો જુઓ, ચલો અહીંયા તમે જોઈ શકો છો પહેલા ઉદાહરણમાં આ બહુપદીનો આલેખ છે. આ આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તો જોઈ શકીએ છીએ કે એક જ બિંદુમાં છેદે છે. તો આ આલેખ પરથી આપણે કહી શકીએ કે આ જે બહુપદીનો આલેખ છે એ બહુપદીના શૂન્યોની સંખ્યા 1 છે. એટલે આમાં શૂન્યોની સંખ્યા કેટલી મળશે? 1. બરાબર. ચલો બીજો આલેખ જુઓ. આમાં તમે જોઈ શકો છો કે બહુપદીનો આલેખ x અક્ષને છેદતો જ નથી. જો છેદતો જ ના હોય તો એક પણ શૂન્ય મળશે નહીં. એટલે આમાં એક પણ શૂન્ય ના મળે, એક પણ શૂન્ય મળશે નહીં. એટલે શૂન્યોની સંખ્યા કેટલી? તો શૂન્ય. શૂન્યોની સંખ્યા શૂન્ય એટલે 0. ચલો ત્રીજા આલેખમાં તમે જુઓ, આ બહુપદીને કેટલા શૂન્યો હશે? તો બહુપદીનો આલેખ 2 બિંદુમાં છેદે છે તો આ બહુપદીના શૂન્યોની સંખ્યા થશે 2. ચોથામાં તમે જુઓ તો આ બહુપદીનો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 1, 2, 3 અને 4. તો આ બહુપદીને કેટલો શૂન્ય હશે? 4. ચલો પાંચમો જુઓ, આ બહુપદીનો આલેખ x અક્ષને એક જ બિંદુમાં છેદે છે તો આ બહુપદીના શૂન્યની સંખ્યા 1 થશે. ચલો હવે છઠ્ઠો જુઓ. છઠ્ઠો બહુ અગત્યનો છે, ધ્યાન રાખજો. વિદ્યાર્થીઓ આવો આલેખ આપ્યો હોય તો ભૂલ કરતા હોય છે. જુઓ તમે, ચલો તમને પહેલી નજરે શું લાગે છે કે આ બહુપદીનો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો તમે જોઈ શકો છો કે 2 બિંદુમાં છેદે છે, એક અહીંયા અને એક અહીંયા. પણ તમે આખો આલેખ ધ્યાનથી જુઓ તો આ આલેખમાં અહીંયા તીરની નિશાની બતાવેલી છે. એટલે આ આલેખને થોડો આગળ દોરીએ તો આ આલેખ આ રીતે આવશે. કોઈ પણ આલેખમાં તીરની નિશાની કરેલી હોય તો એ તીરની નિશાની તરફ આગળ વધવાનું, અને આગળ વધતો x અક્ષને જો છેદતો હોય તો ખાસ ધ્યાન રાખવાનું શૂન્યોની સંખ્યા લખવામાં. અહીંયા તમે જોઈ શકો છો આ આલેખ આગળ દોરીએ, આ તીરની નિશાની છે એ તરફ આગળ વધારીએ તો અહીંયા છેદશે. ભલે તમને બતાવેલું નથી પણ તીરની નિશાની છે એટલે આ આલેખ આ દિશામાં આગળ વધે છે, અને આગળ વધતો વધતો x અક્ષને છેદે એટલે આ બહુપદીનો શૂન્યોની સંખ્યા 3 થશે. 1, 2 અને આ 3. તો આમાં ખાસ ધ્યાન રાખજો, 3 થશે શૂન્યોની સંખ્યા. બરાબર. ચલો હવે સ્વાધ્યાય 2.1 ના આલેખો પરથી બહુપદીના શૂન્યોની સંખ્યા મેળવીએ. પહેલા આલેખમાં તમે જોઈ શકો છો કે આ આલેખ x અક્ષને છેદતો જ નથી એટલે એના શૂન્યોની સંખ્યા 0. કોઈ શૂન્ય મળશે નહીં. ચલો બીજા આલેખમાં તમે જુઓ તો બહુપદીનો આલેખ x અક્ષને એક જ બિંદુમાં છેદે છે એટલે આના શૂન્યની સંખ્યા થશે 1.
ત્રીજામાં તમે જુઓ તો 1 2 અને 3 શૂન્યની સંખ્યા 3 મળશે. ચોથા આલેખ પરથી જોઈ શકાય છે કે બહુપદીનો આલેખ x અક્ષને બે બિંદુમાં છેદે છે તો આના શૂન્ય થશે 2. પાંચમામાં 1 2 3 ને 4 શૂન્યની સંખ્યા મળશે 4. અને છઠ્ઠા આલેખમાં ખાસ ધ્યાન રાખજો, છઠ્ઠા આલેખમાં આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તો જુઓ, અહીંયા એક બિંદુ, પછી અહીંયા બીજું એક જ બિંદુ છે, એટલે 1 2 અહીંયા 3 બિંદુમાં છેદે છે તો આના શૂન્યોની સંખ્યા થશે 3. આમ આ રીતે તમે આલેખ પરથી શૂન્યોની સંખ્યા શોધી શકો છો. ફરી એકવાર કહું કે ખાલી જોવાનું શું કે તમારો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે, જેટલા બિંદુમાં છેદતો હોય એટલા શૂન્યો એ બહુપદીને હોય. તો આ રીતે સરળતાથી પરીક્ષામાં કોઈ આલેખ આપ્યો હોય ને હેતુલક્ષી પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ આ બહુપદીને કેટલા શૂન્યો છે, તો આલેખ જોઈને તમે તરત જ શૂન્યોની સંખ્યા નક્કી કરી શકો છો.